હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ વાઇસ વ્લોગમાં. તો અત્યારે સવારના વાગી ગયા છે 6:30 અને અત્યારે હું જઈ રહ્યો છું ઓલા ઘરે, કારણ કે ભેંસું દોરાવવા માટે. અને મમ્મી અને પપ્પા ગયા છે બેનના ઘરે. તો ભેંસું કોણ દોઈ રહ્યું છે મારા માટે સ્પેશિયલ. તો અત્યારે ભેંસું દોઈ રહી છે અને આપણું કામ છે ભેંસુને ખાંડ ને એવું દેવાનું. બાકી ઓલમોસ્ટ તો બીજું કંઈ આપણે કંઈ કામ હોતું નથી. બાકી તો ઓલમોસ્ટ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને બીજું કંઈ કામ પણ હોય એ પણ કરતા રહીશું. તો સવારનું જેમ જેમ કામ કમ્પ્લીટ થતું જશે એમ આગળનું બતાવતા રહીશું. અને આજનો વ્લોગ સ્પેશિયલ છે, તો વ્લોગને એન્ડ સુધી બન્યા રહેજો. આઈ હોપ કે તમને આજનો પણ વ્લોગ જોવાની મજા આવશે. તો બસ એવું કાંઈ ચાલી રહ્યું છે ને આજનું વાતાવરણ થોડુંક ક્લાઉડી વેધર જેવું થઈ ગયું છે, પણ વરસાદ નથી આવતો એટલે સારું છે. કારણ કે વરસાદ ન આવે તો સારું, થોડુંક આમ ખેતર પણ કોરા થઈ જાય ને એટલા માટે. બાકી તો વાદળા તો થયા રાખે, એનો કંઈ પ્રોબ્લેમ નથી. તો બસ એવું કાંઈ ચાલી રહ્યું છે. અને આપણા એકમ ઊભો છે. તો ચાલો હવે જેમ જેમ આગળનું કંઈ કમ્પ્લીટ થતું જાય એમ બતાવતો રહીશ. તો ફેમિલી, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ખેતરે. એટલે ખેતરનો એક નાનકડો વ્યૂ દેખાડી દઉં. આ સામેની સાઈડ છે આપણું ખેતર. તમે જોયું તો છે, આ શેરડી આપણી અવડી થઈ ગઈ છે ત્યારે. અને સામેની સાઈડ છે આપણું સફર. હવે થોડુંક બકાલું બતાવી દઉં કે બકાલામાં શું શું વાવેલું છે અત્યારે આપણે. તો બકાલામાં છે અત્યારે હજી આ ટમેટી, હજી હમણાં આ 3 હાર કાલે જ સોંપી છે એટલી પાણી પહોંચ્યું છે. અને આ થોડાક ડ્રેગન ફ્રૂટ પાકવા મળ્યા છે, થોડાક કાચા છે. પાકી જાય એટલે પછી આપણે ખાઈશું. બતાવીશ તમને કેવા છે એમ. અને બીજું બકાલું બતાવું તો આપણા મજૂર લોકો છે. આ છે વાલોર, અહીંયા છે ભીંડો, ગુવાર અને આ ચોળી. અને સામેની સાઈડ છે આપણા રીંગણને ઓલમોસ્ટ 1 વર્ષ થાય હજી રીંગણ આવે. ગયા ચોમાસામાં આપણે તાનું વાવેતર કર્યું હતું, હજી પણ એવી જ છે રીંગણી, પણ અત્યારે ખડ વધી ગયું છે. તો બસ આવું કાંઈ છે. હવે જઈશું ઘરે કરવાનું છે, કારણ કે વાળ વધી ગયા છે, વાળ કપાવવાના. ચોળીનો વેલો, આ થોડીક અલગ પ્રકારની ચોળી છે, પણ આનું શાક બહુ મીઠું થાય છે. તો ચાલો હવે જઈએ ઘરે. ફાઇનલી આપણે થઈ ગયા છીએ રેડી અને હવે નીકળીએ છીએ તળાજે જવા માટે. આપણી ધનનો તૈયાર છે. તો ચાલો ફાઇનલી અત્યારે આપણે બાલદાટીને ઉપર રહી આવ્યું છે. અને અત્યારે આવ્યો છે પટેટો ચિપ્સ ખાવા માટે. અહીંની ફેમસ છે, તો ક્યારેક તળાજે આવો તો અહીંથી વિઝિટ કરજો. બાકીનું મેં તમને આપણું લોકેશન બતાવી દઉં. તો ચાલો પેલા પટેટો ચિપ્સ ખાઈ લઈએ અને પછી જઈએ છીએ ઘરે. અને હવે હાલ શકે આમાં તો કરવું છે. તો હવે જઈશું ઘરે. અને ઘરે જઈને આપણે ચિપ્સનો ઓર્ડર દઈ દીધો છે, એ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે. હવે જઈશું ઘરે જઈને પછી જોઈએ છીએ કે હવે આગળનું શું થાય છે. બેનની પપ્પાની તે લોકો આવી ગયા છે અત્યારે ઘરે. કન્ટિન્યુ શરૂ છે. તો તળાજે આવો ત્યારે વિઝિટ કરજો. આ બધું વન ઓફ ધ બેસ્ટ ભજીયા. અને અહીંની સ્પેશિયલ ભજીયા છે આપણે ચિપ્સવાળા, જો કે ઓલમોસ્ટ ખતમ થઈ ગયા છે ત્યારે. ફેમિલી, અત્યારે સાંજના વાગી ગયા છે 6 અને અત્યારે હું આવી ગયો છું ઘરે. મમ્મી અને પપ્પા પણ આવી ગયા છે અને બેન પણ આવી ગયા છે ઘરે. તો આવો કાંઈ છે આજનો દી, કાંઈ એટલો બધો ખાસ મારા ખ્યાલથી નહોતો, પણ સ્પેશિયલ છે આજનો દિવસ. તો એની માટે થોડીક રાહ જોવી પડશે તમારે. અને હવે અત્યારે હું જઈ રહ્યો છું ઓલા ઘરે, કારણ કે સવારમાં 2 ભેંસું નહોતું દોવા દીધું, મમ્મી નહોતા એટલા માટે. તો 1 ભેંસ તો મમ્મીએ દોઈ લીધી છે. હવે વારી છે આપણે એકમને છોડવાની.
તો એ ભેંસ દોઈને પછી એક ભેંસ દોવાની બાકી રહેશે, એ તો મમ્મી દોઈ લેશે એકલા. તો બસ આવું કાંઈ ચાલી રહ્યું છે. અને આજે ભાઈ ગરમી બહુ થાય છે. ખબર નહીં મને એકને જ થાય છે કે પછી ગરમી છે જ એટલી, આમ પણ ગરમી છે જ એટલી. આ ખુદ આમ તડકો તો ન નીકળે, પણ આમ વાદળછાયું વાતાવરણ હતું અને ઘડીક બફારો હતો. સાંજે એક સારો પવન ઉડ્યો એટલે થોડીક રાહત મળી, પણ અત્યારે ઘરે આવ્યો એટલે થોડીક વધારે થોડીક ગરમી જેવું થાય છે. તો ચાલો મમ્મી આવે ને પછી પૂછે કે કેવું રહ્યું એનું સફર. ભેંસોને ખાણ દેવી તો થોડુંક દૂધ આવે ને ભાઈ. આજે કાલે મમ્મી હતા નહીં તો એ કહે છે કે તે ખાણ વધારે દઈ દીધું છે. ખાણ દઈએ તો જ દૂધ આવે મમ્મી, ખાણ દેવી તો જ દૂધ આવે, એમને ના લીલું ખાઈ દે. શું એવું હોય કે લીલું ખાઈ દૂધ આવે? આવે પણ તોય ખાણ દેવું પડે, એનું એનર્જી મળે મમ્મી. તો આ ભેંસે પણ સવારે નહોતું દોવા દીધું, તો અત્યારે જે સવારે 2 ભેંસું ન દોવા દીધું, એક ભેંસ તો દોઈ લીધી છે અને અત્યારે એક આપણી ભેંસ દોવે છે. તો એ દોવાઈ જાય પછી આપણે આ ભેંસનો વારો છે. તો ચાલો અત્યારે હું જાઉં ઓલા ઘરે, કારણ કે અત્યારે આપણે કંઈ કામ નથી. ફાઇનલી આપણો એકમનો વારો આવી ગયો છે દોવામાં. મમ્મી મજા આવી તમને? 2 દી લગી આરામ મળ્યો ને એટલે મજા આવે. મારે જવું છે 5-6 દી લગી. અત્યારે ઓ કરે પછી ત્યાં જવી ને પછી વાંથી ફોન ઉપર ફોન આવે. હું કોઈની ફોન ન કરું. હા બીજા જ કરે ને. લઈ લે. હા બધી ભેંસો આપણી આરામ કરે છે. અને છે પોદરા પીડાઈ. પૈરાતમાં આમાં ક્યાં ફરવું? આમ તો કિસકાણ અત્યારે તોય સારું છે, વાહરી ગયું તમને કહેતો સવારે તમે બોલી નહોતી જરીએ. ફેમિલી અત્યારે મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે અને અત્યારે હું આવી ગયો છું ધાબામાં. કેટલા ટાઈમથી આવ્યો નહોતો એટલે જ્યારે વિડીયો શૂટ કરવાનું હોય તો એમ થાય કે ચાલો ધાબામાંથી જઈ કંઈક દેખાડવા જેવું હોય, એટલા માટે આવી ગયો છે અત્યારે ધાબામાંથી. પણ અત્યારે થોડુંક વધારે પડતું અંધારું થઈ ગયું છે, પણ ઠંડો પવન એવો મસ્તીનો આવે છે ને એથી નીચે ઉતરવાનું મન નથી થતું. અને અહીંયા મમ્મી આવી ગયા છે પાણીપુરીવાળા ભાઈને લઈને, પાણીપુરી લેવા માટે. હા મારામાંથી એટલી બધી નથી થાય. તો મમ્મી અત્યારે પાણીપુરી લઈ રહ્યા છે. અને સ્પેશિયલ વિડીયો એટલા માટે હું કહેતો હતો કારણ કે બેન આવવાના હતા અને સાથે સાથે ભાણીબા પણ આવવાના હતા, પણ અત્યારે એ સૂતા છે. તો જોઈએ છીએ હવે રાતે જાગે તો હું તેની સાથે થોડીક રમત રમશું. જોઈએ છીએ હવે થોડીક વાર. અત્યારે જોઈએ છીએ હવે, અત્યારે તો એ સૂતા છે. જો જાગે તો એની આગળ થોડીક રમશું, કારણ કે બહુ મજા આવે રમાડવાની. તો કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. ફેમિલી અત્યારે સાંજના વાગી ગયા છે 6 અને આજનો સ્પેશિયલ વિડીયો એટલા માટે હતો કારણ કે અમારું ભાણીબા આવી ગયા છે. શું છે આરો દાંત કાઢો. શું છે? હાલો ઉસ હાલો અત્યારે રહેશે પછી પાછું ઘડીક થાય ને તો રોવાનું શરૂ કરશે. હમણાં આવું છે હારું હારું. હાલો હાલો આવો હાટું કેમ કરે? મોટો ભાઈ છે, મોટો ભાઈ કેમ ભાઈ? મોટો ભાઈ. તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી છે નેક્સ્ટ એક નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બાય બાય.